હું કામને ચિંતા કરે છે? હે, ભગવાન કરશે આવું હારાવાના થશે. વૈદ્ય કહેતા હતા તું કાલ હારી થઈ જઈશ. શું કામને મને ખોટો દિલાસો આપો છો? મને ખબર પડી ગઈ છે હવે હું બચું એમ નથી. એવું ન બોલ, એવું ન બોલ. અરે પૂજા હશે પછી મારું અને કિરણનું શું થશે? મારી વાત ધ્યાનથી સાંભળો. હવે હું વધુ જીવવાની નથી. કિરણના બાપુ, કિરણના સુખની ખાતર તમે બીજા લગ્ન કરી લેજો. બોલો કરશો ને? બોલો કરશો ને? એવું ન બોલ. અરે સાવકી માં એ સાવકી માં હોય છે. મારાથી બીજા લગ્ન નહીં થાય. જો તમે બીજા લગ્ન નહીં કરો તો આપણી કિરણને માનો પ્રેમ કોણ આપશે? હું છું ને ગાંડી. હું કિરણને માને બાપ બેનો પ્રેમ આપીશ. ના, મને વચન આપો મારી અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે. તમે બીજા લગ્ન કરશો? ગંગા, તને કઈ નહીં થાય. તમે મને વચન આપો કરશો ને? ગંગા, વચન આપો કરશો ને? ગંગા, વચન આપો. ગંગા, 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 તને કઈ નહીં થાય. તું ચિંતા નહીં કર. ગંગા, ગંગા, ગંગા. माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। किरण बेटा ए આવી બાપુ શું છે બાપુ? ઓલે આવી ગયો મારો દીકરો। અલે બેટા પ્રસાદ ખા, ભગવાનનો પ્રસાદ। એ આ બાપુ બાપુ હું સુરજ હારે રમવા જાઉં? ભલે બેટા, પછી વેળાસર ઘરે આવી જજો હો। જા બેટા। હે મનોહર મુરલીધર, મારા અંતરના ઓરડામાંથી નીકળતા અવાજની એક જ માંગણી તારી પાસે રહી છે મારા નાથ।
કે મા વગરની મારી દીકરીને સદાય હસતી રમતી રાખજે, સદાય હસતી રમતી રાખજે મારા નાથ, સદાય હસતી રમતી રાખજે. સૂરજ કઈ મારું બોલ. આ એ આ નહીં લાગી નહીં લાગી નહીં લાગી. હવે મારો વારો. કઈ મારું એ આ એ લે. નહીં લાગી નહીં લાગી. કિરણ, તને તારા બાપુ બોલાવે છે. તારા બાપુ કેમ બોલાવે છે? મારા બાપુ આપણા સગપણની વાત કરવા તારા ઘરે આવવાના છે. કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? ક્યાં ગયા બાપ દીકરી? અરે નરસિંહ, કોણ આવ્યું છે? અરે બહાર આવે તો ખબર પડે ને કોણ આવ્યું છે. હે? આવું ભઈલા આવું. અરે મારો બેરો. અરે ધનરાજ મારો બેરુ. ઓહો મોંઘેરા મહેમાન ભાગ્ય પધાર્યા ને. અરે ભાઈ નરસિંહ અંદર શું કરતો તો? ચૂલો ફૂંકતો તો કે પછી રોટલા કરતો તો? હે? રોટલા ઘડતો હતો. તમને તો ખબર જ છે કે ઘરવાળી ગઈ પછી હંધાય કામ મારે જ કરવા પડે છે. પણ ખરા ટાણે આવ્યા છો હો. તમારા માટે રોટલા ઘડી ઘડું બેસતા. ઓહ. તમે બેહો, આવો આવો આવો. એ ભાભી તમે ક્યાં આલ્યા? આવી છું તો ભેગા ભેગું તમારા હારું બે રોટલા ઘડતી જાઉં. હા. અરે ભાભી મારા દુઃખ મને જ ભોગવવા દો. બેહો મારા આમ છે. બેહો બેહો અહીં બેહો. ભલે ભલે. હારું ત્યારે ભેગા ભેગું તમારા ભાઈને રોટલા ઘડતા શીખવાડી દ્યો. કાં કાં હા, એટલે પછી એને કામ મટે. સારું બોલ્યા તમે. અરે કિરણ દીકરી દેખાતી નથી. એ રમતી હશે બહાર ક્યાંક. સૂરજ હારે રમતી હશે. બાપુ તમે મને બોલાવી શું કામ હતું? અરે મારી ડાઈ દીકરી. જો બેટા કાકા કાકી આવ્યા છે ને, હું એમની હારે વાતો કરું છું. તું રહોડામાં જા, રોટલો બળીને જાય જો. અરે નરસિંહ, તું ને છોકરી બે જણા દુખી થાવ છો. એના કરતા બીજા લગ્ન કરી લે ને. એટલે તારે રોટલા કરવા માટે અને અમે દીકરીને ઘરકામ તો માં જ શીખવે ને. ના ધનરાજ ના. ભાભી અરે આવડી નાની હતી કિરણ ત્યારે એની માં મને હોપીને ગઈ હતી. ત્યારથી માને બાપ બેયનો પ્રેમ એને દીધો છે. નહીં નહીં નહીં, મારી લાડકી દીકરી માટે હું એની સાવકી માં ક્યારેય નહીં લાવું ધનરાજ, ક્યારેય નહીં. એ તો ઠીક છે નરસિંહભાઈ, પણ જ્યારે કિરણ મોટી થશે ત્યારે અમુક વાતો પોતાની દીકરી તરીકેની મર્યાદા રાખીને તમને નહીં કહી શકે. અને તમે પણ બાપ થઈને અમુક વાતો એને નહીં સમજાવી શકો. ત્યારે શું કરશો? હા નરસિંહ, લક્ષ્મીની વાત સાચી છે. સ્ત્રીની વાત સ્ત્રી જ સમજી શકે. નરસિંહ, તારી દીકરીને ખાતરે બીજા લગ્ન કરી લે. મારો વાતનું માની જા. વિચાર કરી જોજે. ચાલ લક્ષ્મી. હા, આવજો. કિરણ બેટા. શું વાત છે બેટા? આજે મારી દીકરી જમી કેમ નહીં? મને ભૂખ નથી. અરે બાપ રે. અરે પણ ગાંડી, ભૂખ્યા પેટે ઊંઘ નો આવે. બાપુ તમે માં લઈ આવો ને. તારી માં તો સ્વર્ગે સીધાવી ગઈ બેટા. હવે પાછી નહીં આવે. કેમ પાછી ના આવે? જો બેટા, જે આ દુનિયા છોડીને ભગવાન પાસે જાય છે ને, એ કદી પાછા નથી આવતા. તો પછી મારે માં પાસે જવું હોય તો? ના ના બેટા, ના બેટા, આવું ના બોલ દીકરી, આવું ના બોલ. અરે ગાંડી, તારે તો હજી જીવવાનું છે. મોટી થઈને પૈણીને હારે જવાનું છે. અરે બેટા, તને લાડકોડ થી પૈણાવાના કોડ મારા હૈયે પડ્યા છે. અને એટલે તો મેં ધનરાજ ને લક્ષ્મીને વચન દીધું છે કે મારી દીકરીને હું સૂરજ હારસ પહેરાવીશ. લક્ષ્મી, આપણા દીકરા સૂરજનું સગપણ નરસિંહે પોતાની દીકરી કિરણ સાથે કબૂલ રાખીને
આપણા માથા ઉપરનો ભાર હળવો કરી નાખ્યો છે. એ તો બધું ઠીક, પણ નરસિંહભાઈ બીજા લગ્ન માટે હા નથી પાડતા, તો હવે આપણે કડવીના મોટા ભાઈને જવાબ શું આપીશું? સૌ સારાવાના થઈ રહેશે, અને આમે આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે. પણ હા લક્ષ્મી, તું કડવીને કેટલા વખતથી ઓળખે? એના પહેલા લગ્ન થયા ત્યારથી જ. બિચારીને 12 મહિનાનો ઘરવાસ થયો ત્યાં જ રંડાપો આવ્યો. પણ હા, નરસિંહભાઈ એક વખત એને જોઈ લે ને તો 100% લગ્નની હા પાડી દે. નહીં લક્ષ્મી, નહીં. નરસિંહ બહુ જિદ્દી માણસ છે. મને નથી લાગતું કે આટલી જલ્દી હા પાડી દે. લે બેટા, જમી લે. અરે રિસાઈ ગઈ છે મારી દીકરી. હે લે જમ 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 જમ. હા, નાઈ દીકરી છે ને, હું કહીશ એટલે મારી દીકરી ખાશે. એકવાર કહ્યું ને નથી ખાવું. જો જો બેટા, ખોટી જીદ નહીં કરવાની. તું કાલે રાત્રે નહોતી જમીને બેટા, હા, પછી અત્યારે જમવાનું ના પાડે છે. લે ખાજો, ખા 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 ખા. બાપુ, તમે જ્યાં સુધી માં નહીં લાવ ત્યાં સુધી હું નહીં ખાઉં. અરે દીકરી, તને ખબર નથી, નવી માં આવશે પછી તારા હું હાલ થશે. આપણા બાજુવાળા ઓલા ગોવિંદભાઈ સાકરિયા નહીં, એના દીકરાઓને જોયા છે કે નહીં? આ બાપે નવી માં કરી તે દીધી ટંકે ખાવાનું નથી પામતા. બેટા, નવી માં બહુ ત્રાસ દે. હા, ભલે મને ત્રાસ આપે, તોય જ્યાં સુધી તમે માં નહીં લાવ ત્યાં સુધી હું નહીં ખાઉં, નહીં ખાઉં, નહીં ખાઉં. ભલે તો બેસી રે. આ પડી થાળી. ભૂખ લાગે ત્યારે જમી લેજે પાછી. શું વાત છે સુરજ? કેમ તું એકલો બેઠો છે? શું કરું, 4 દિવસ થઈ ગયા રાધા. કિરણ હજી સુધી રમવા નથી આવી. તને ખબર નથી, જ્યાં સુધી એની નવી માં નહીં આવે ત્યાં સુધી એ ખાવાનું નહીં ખાય. મને ખબર છે, એ કિરણ બહુ જિદ્દીલી છોકરી છે. જો હજુ થોડા દિવસ વધુ ઉપવાસ કરશે તો દીકરી ખોઈ બેસશો નરસિંહભાઈ. આ છોકરી એટલી જિદ્દી છે કે તંગ આવી ગયો છું એનાથી. પણ એ ખોટી જીદ થોડી કરે છે. અને અને તું એ છોકરીની સામે જીદે ચડ્યો છે. અરે આમ ને આમ છોકરીને કંઈક થઈ જશે ને તો કલંકની કાળી ટીલી લાગી જશે નરસિંહ. તમે તો કિરણની મરતી માને વચન આપ્યું હતું કે તમે કિરણને ક્યારેય દુખી નહીં કરો. નરસિંહ, આ છોકરીની ખાતરે બીજા લગ્ન માટે હા પાડી દે. હા નરસિંહભાઈ. પણ હા, માં, માં. કિરણ, મારી દીકરી, બેટા, હું હાર્યો રે તું જીતી દીકરી, હું હાર્યો રે તું જીતી. તારી હારું બીજા લગ્ન કરીશ, તારા માટે માલ આવીશ, પણ તું આવી જીત છોડી દે, અપવાસ છોડી દે બેટા, અપવાસ છોડી દે દીકરી, અપવાસ છોડી દે. બાપુ. હા બેટા. જો બાપુ માની ગયા છે, હવે તો જીદ છોડી દે, હવે તો ઉપવાસ છોડી દે. લે પાણી પી. લે બેટા. આવો માં, અંદર આવો. કડવી, જો આ છોકરીએ જીદ ન કરી હોત તો તારા કંકુ પગલા આ ઘરમાં ન પડ્યા હોત. કિરણની માં, મળતી વેળાએ તને આપેલ વેણ ખાતર મેં બીજું ઘર તો માંડ્યું, પણ હજુ મારો આત્મા આ વાત કબૂલ કરવા તૈયાર ન. મારા મનમાં તો બસ એક જ વાતું વાવાઝોડું હાલે છે. હું આવેલી સ્ત્રી આપણી કિરણની માં બનીને તારી ખોટને પૂરી પાડી શકશે? શું વાલપની વાદળી બનીને આપણી કિરણ ઉપર માતૃત્વનું વાલ વરસાવી શકશે? અરે જેને મમતાના નીની જરૂર છે એના જીવતલમાં ક્યાંક કડવાશના તીર ભોકાશે તો?
તો તારો આત્મા મને ક્યારેય માફ નહીં કરે ગંગા, ક્યારે માફ નહીં કરે. ગંગા, નવા સંસારના પગથિયા પર પગ મૂકતા કોણ જાણે કેમ પણ મારો અંતર આત્મા કાપી ઉઠે છે. ગંગા, મારો અંતર આત્મા કાપી ઉઠે છે, કાપી ઉઠે છે. વૈદ બાપા, શું થયું છે મારા ભેરુને? તમે કેમ કશું બોલતા નથી વૈદ બાપા? કયો ને નરસિંહભાઈને શું થયું છે? શું થયું છે મારા બાપુને? વેદ બાપા બોલો ને, શું થયું છે મારા બાપુને? શું બોલું બેટા, હૃદયના હમલાથી નરસિંહભાઈનું અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયું છે. શું? હે હાય રે, મારા તો કરમ ફૂટી ગયા. આ અભાગ્યા જોડે મારો સંસાર મંડાતા પહેલા મારો સંસાર બળી ગયો. કડવી બેન, હે ભગવાન, મેં તારું શું બગાડ્યું તું કે ઘર ગયા પછી પણ તે મને આ દી દેખાડ્યા? માં, અરે માં વાળી ની આગી ખસને. પણ આ બિચારીને એમાં ધક્કો શું કામ મારો છો? અરે નરસિંહભાઈની આવી હાલતમાં તો કિરણને તમારા પ્રેમની જરૂર છે. ત્યારે તમે એને ધક્કો મારો છો. તો એને ધક્કો ના મારું તો શું કરું? મારા હૈયાનો હાર બનાવીને લટકાડું? બસ કડવી ભાભી, બહુ થયો ફજેતો. અરે જરા તો શરમ રાખો. ઓ ચિંતા આવી પડેલી આવી કપરી વેળાએ આવા કડવા વેણ બોલીને બળતામાં શા માટે ઘી હોમો છો ભાભી? આ લે લે કર વાત. બળતામાં ઘી હું હોમું છું કે તમે બધાએ ભેગા મળીને મારા જીવતરની હોળી કરી નાખી અને ઉપરથી મને વાતમાં લો છો? ભાભી, રેવા દે ધનરાજ, એમાં એનો વાંક નથી. વાંક તો મારો છે કે મારી દીકરીની જીત ખાતર મેં ઘરનું કરવાની ના પાડી. ના નરસિંહભાઈ ના, વાંક તો અમારો છે કે કશું જોયા જાણ્યા વગર આ મોટાનું પગલું ભરી બેઠા અમે. નરસિંહ, તમને શું ખબર કે કડવીના રૂએ રૂએ માત્ર કડવાશ જ ભરી છે? શું કીધું? કડવાશ તો ભરી હશે તારામાં, તારી બાયડીમાં અને તારી મામાં. સમજ્યો? બસ કર કડવી, બસ કર. તે હું કઈ ઉપર પડતી નથી આવી કે બસ કરું. તમે બધા મને મોટે ઉપાડે લેવા આવેલા ને ત્યારે આવી છું, સમજ્યા ને? ભાભી, આજ પછી મારી હાથે ગમે ત્યારે ગમે તેમ બોલશો ને તો હું માત્ર કડવી જ નહીં પણ એવી ઝેરીલી નાગ ગણશું ને કે આખા ઘરને બાળીને ભસ્મ કરી નાખીશ. હા. પછી શું થયું બાપુ? અને પછી લ્યો દૂધ પી લ્યો. અને પછી ની વાત આપણે કાલે કરીશું. ચાલો સુઈ જાવ તો સવારે જ નિશાળ જવાનું છે ને. મેં કડવીને આવી નહોતી ધારી. દુઃખ તો એ વાતનું છે લક્ષ્મી કે આપણે સામે ચાલીને નરસિંહને બીજું ઘર કરાવ્યું ને બદલામાં કડવીએ આપણને દોષી ગણીને મણની ગાળો આપી. કોઈએ સાચું જ કહ્યું છે લક્ષ્મી કે જેની ઘરવાળી અધવચ્ચે મરે એ નર ઠાઠડીએ ન ઠરે. તમારી વાત સાચી છે સુરતના બાપુ, પણ કરમની કઠણાઈ આગળ કોને દોષ દેવો? કડવીને બીજા કોને? એ અભાગણીના પગલા થતાની સાથે જ નરસિંહે અડધું અંગ ગુમાવ્યું. મને તો સમજણ નથી પડતી આગળ જતા કોણ જાણે શું થશે બિચારાનું. ઈશ્વરે ધાર્યું હશે એ જ થશે. પણ મને તો એક ચિંતા ઘોરી ખાઈ છે. એક તરફ નરસિંહભાઈની લાચારી અને બીજી તરફ કડવાશ ભરી કડવીની જવાનીનું જોર. હવે રેવા દો જોઈ તમારી મર્દાનગી.
પોતે તો ઊભા થઈને પાણીનો પવાલો પણ ભરી શકતા નથી. બાયડીને બાથમાં લઈને એની ભૂખ શું ભાંગવાના હતા? યાદ રાખજો, તમારો આ હાથ મારી કાયાને ક્યારે પણ ન લગાડતા, સમજ્યા? હા. તારી વાત સાવ સાચી છે કડવી. જે પોતે જ અંધકારની કોટડીમાં ધકેલાઈ ગયો હોય એ બીજાના જીવતરમાં સુખનો સૂરજ ક્યાંથી ઉગાડશે? ક્યાંથી ઉગાડશે? ક્યાંથી ઉગાડશે? ઘરમાં જે મારશે. અરે કામ ધંધો છે કે નહીં સવારના પોરમાં? ચાલ પાણીનો ઘડો લઈને પાણી ભરવા જા. પાણીનું ટીપું નથી ને તું શું કરે છે અહીંયા ઊભો ઊભો? સવારના પોરમાં હાલ્યો આવે છે આખો દિવસ અહીંયા ને અહીંયા. ચાલ ભાગી એની માનનો તો. ચાલો આપણે રમીએ. પણ રાધા ને કિરણ ક્યાં છે? રાધા તો ઠીક, પણ કિરણ ક્યાં ગઈ? કિરણ 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 કિરણ. કિરણ, 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 આમ ટગર ટગર શું જુએ છે? મારા સૂરજના મલકતા મુખડાને. એ મુખડામાં એવું તે વળી શું છે? એ તો નથી જાણતી, પણ એટલું જાણું છું કે ભગવાન કરે આ પણ સદાને માટે થમી જાય ને તારા મુખડાને હું ચકોર બની સદાને માટે જોયા જ કરું. પણ ખાલી મુખડું જોઈ કઈ નહીં વળે. હા, એ હાલ મારી હારે હાલ. ખાલી જાય છે. છોડ મારો હાથ. કોઈ જોઈ જશે તો? અરે જોનારની આંખમાં કણા પડે એમાં આપણે શું? તને જગતથી ડર નથી લાગતો? ડર? અરે ડર તો એને લાગે છે ડરપોક હોય, પણ આ તારો સૂરજ તો મરદ છે, મરદ. પણ હા, એકનો ડર લાગે. હા, કોનાથી? આ મારા કાળજી કોરાયેલ મારી કિરણથી. બસ બસ, હવે વાતો કરી બહુ વાલો થાય છે. તને ક્યાં લાજ શરમ છે? જો કિરણ, બેમાંથી એક વાત બને. શરમ રાખીએ તો પ્રીત ના થાય, અને પ્રીત કરીએ તો શરમ ના પોસાય. બોલ, બેમાંથી તને શું જોઈએ? એ શરમ કે પ્રીત? બંને. હવે માર તો હસે છે શાનો? કહું કે તો પેલા મારો છેડો મેલ. મારે ઘેર જવાનું મોડું થાય છે. એ મોડું તો મને થાય છે. શેનું? મારી કિરણના મુલાયમ હોઠોથી નીતરતી મધ મીઠી પ્યાલી પીવે. કેવી લાગી પ્યાલી ને કેવો લાગ્યો મધનો સ્વાદ? કાગડીના પેટના. પણ એમાં તું શાની હસે છે? એક કાગડો ચરકે ને તો શકન કહેવાય. અને પેલી કિરણ ડીંગો બતાવીને ગઈ, એને અપશુકન ના કહેવાય? ના ના, એના ઘરે એટલું બધું કામ પડ્યું છે કે એની માં એના નામની રાડો પાડે છે. પાડે છે. બપોર થયા તો પણ તમારી લાડલીને ઘેર પાછા ફરવાની ખબર નથી પડતી. કેમ હવે બોલતા નથી? બોલો બોલો, મોઢામાં શું મગ ભર્યા છે? આવશે, હમણાં આવશે. અરે હાજી તો એ છોકરું છે. આ બોલે છોકરું છે. છોકરું તો 2-5 વર્ષ હોય, નહીં કે 18 વર્ષ સુધી. સમજ્યા ને? અરે પણ મારી. અરે પણ અને પણ કાલે ઉઠીને કોઈની હાથે કાળું મોઢું કરશે ને ત્યારે લોકો મને મેળા મારશે, નહીં કે તમને. માં, મારી ખાતર તમારે મેણું ખાવાનો વખત ક્યારે નહીં આવે. જુઓ,
માકડને પણ મોઢું આવ્યું. ક્યાં તડકતી હતી આ તાન લગાડ? હું રાધા સાથે રમતી હતી. આહાહા. આ તે કઈ ઉંમર છે રમવાની? રાધા હાથે રમતી હતી. ઘરમાં પડેલા આટલા કામ કોણ કરશે? તારો બાપ? માં, અરે માવાડીની અંદર જઈને છાનીમાંની ચૂલો સળગાવ, ચૂલો. હા, અરે બાપ સામે શું જોયા કરે છે? જા. અને તમે પણ કાન ખોલીને સાંભળી લો. આ તાન લગાડ જે થયું તે આજ પછી કિરણ જ્યાં ત્યાં ભટકશે ને એ હું નહીં ચલાવી લઉં. દીકરી વાળાની તો દીકરી, પણ નાક તો મારું કપાશે ને. નવીમાં છું ને. મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. આહા, લે બોલ્યા, પૂરેપૂરો ભરોસો છે. એ તો બધાના બાપોને પોતાની દીકરી પર પૂરેપૂરો ભરોસો હોય. જે દી આ ભરોસાની ભેંસ પાડો જમશે ને તે દી ખબર પડશે. સમજ્યા? હા. સુરજના બાપુ, શું વિચારો છો? આપણે નરસિંહના બીજા લગ્ન કરાવીને ભૂલ કરી છે. કડવી એના સ્વભાવ પ્રમાણે કડવી જ નીકળી. મને તો લાગે છે કે કડવી કિરણનું લગ્ન સુરજ સાથે થવા દેશે કે નહીં. ભગવાન જાણે કિરણના ભાગ્યમાં શું લખ્યું છે. હવે ઈ તો જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. હે? તમારા પેટમાં છકું થતું હોય ને તો આ બધી વ્યાધિ મૂકીને લ્યો રોટલી ખાઓ. આ કોરી રોટલી ડોક્ટરના કયા પ્રમાણે. હા, હા. તમારી 3 અને તમારી 2, બાકી સુરજભાઈની. કેમ ભાઈ? ભારે ઉતાવળો ભાઈ. કા? અરે પણ સૂરજને તો આવવા દે. અરે આ મેં થાળી મૂકી નથી હા. અને સુરજભાઈના પેટમાં છકું થયું નથી. હમણાં આવ્યો જ સમજો. અરે જમવાનું તૈયાર છે. લ્યો. આ આવ્યા. જોયું ને? થયું ને? છકું. આવ દીકરા આવ. બસ તારી જ રાહ જોતા તમે. કેમ વાર લાગી દીકરા? માં ખેતરે થોડું કામ હતું. હા, ખેતરે તો કામ હોય ને. એ હળ હાંકવાનું અને છકું થાય તો નાચવા કૂદવાનું. એટલે એમ કે ઉંમર પ્રમાણે છકું થાય ને. ઓહ. હે? એટલે નાચે કૂદે તો ખરા ને. જીવ ખાવો મેલ. અરે આ શાનું શાક છે? અરે આ શાક છે ને હા. ઈ કારેલાનું. અચ્છા. અને કારેલા તળવા ખરા હા. પણ નરવા બહુ. હા, મીઠા તો સબ ખાય, કડવા ન ખાય કોઈ. ઓહ. એક વાર જો કડવા ખાય તો કાયમ છકું થાય. લો, હવે તું ખાઈ લે, તું ખાઈ લે. નહીં, બસ. હું તો ખાવાની છું, પણ તમે કેમ નથી ખાતા? તમને ભાવતું શાક બનાવ્યું છે. લો ને. હવે પૂરી જ કરો ને રોટલી. બેનબા, હા? તમને ભાવતું શાક બોલાવી છું. લ્યો આ કારેલા. કારેલા? કારેલા કડવા ખરા પણ નરવા બહુ. મીઠા સબ કોઈ ખાવે, કડવા ન ખાવે કોઈ. એક બાર કડવા જો ખાવે સબસે મીઠા હોય. આ તો બહુ ગળું છે. અસલ કડવીબા જેવું જ. જે કડવું હોય એ કડવી જેવું જ હોય ને. જીવલી, તારો જીભડો ઘણો લાંબો થઈ ગયો છે. એને ટૂંકો કર, નહીં તો કાપી નાખીશ. મારી જીભ કાપી નાખશો તો તમારા વખાણ કોણ કરશે? તે તમારા વખાણ કરે છે કે મજાક? અરે પણ તમે જ કયો, આ કારેલા કડવા પણ નરવા ખરા કે નહીં? માં, જીવલી મારા માટે કારેલાનું શાક લાવી, એમાં આટલું બધું શું બોલો છો? હા, એમ તમે નામથી તો કડવા, પણ કયો તો સાચે સાચું ને. સારું, હવે બહુ ચાપલી નતા. અને એટલું યાદ રાખજે, આ ગામમાંથી આડું અવડું લાવીને મારા ઘરમાં ખવડાવ્યું છે ને તો યાદ રાખજે. લાવ, પણ હજુ ખાવાનું બાકી છે. હવે ઢીંગાણું થશે. અરે આ શું કડવી ભાભી? જરા કચરો નાખતી વખતે આગ તો ઉગાડી રાખો. તે તું એ આંખો ઉગાડી રાખીને હાલતો હતો. મારી આંખો તો ઉગાડી જ છે, તમને દેખાતો નથી ભાભી. હું કીધું, અને તો બે આખી વાલી છે. મોત્યો તને આવ્યો છે, તને. અરે ભાભી, મોતિયો તો તમને આવ્યો લાગે છે. આવડો મોટો માણસ દેખાતો નથી. તે તને આ જ રસ્તો આવવા જવા માટે મળે છે, બીજો કોઈ રસ્તો મળતો નથી. ભાભી, રસ્તો કોઈના બાપનો નથી. હું કીધું, મારો બાપ તો કેદીનો ઉપર પહોંચી ગયો. એને હું કામ ગાળો બાંધે છે?
અરે ગાળો તો તમે બોલો છો કડવી ભાભી, અને એટલા માટે તો તમારું મોઢું જો. ના ના, તે તું મારું મોટું ઊંઘમાં આવ્યો તો. મારું મોં તો આ જ રહેવાનું છે. તારાથી થાય એ કરી લેજે. તમારું નામ તમારા ફઈબાએ સમજી વિચારીને પાડ્યું લાગે છે, કડવી. કડવી હોય એની પાસેથી મીઠાશની આશા ક્યાંથી રખાય? ઠીક છે કડવી ભાભી, હું તમારા મોઢે લાગવા નથી માંગતો. તે મેં ક્યાં તને મારું મોટું જોવા માટે નોતરું આલ્યું તું? કડવી ભાભી, મર્યાદા રાખો તો વધારે સારું છે, નહીં તો પછી. તમે રહેવા દો ને. સવારના પોરમાં તમારો દી નાહકનો હું કામ ને ખરાબ કરો છો? અરે પણ લક્ષ્મી તું. જાઓ. આવ્યો તો મારા મોઢે લાગવા વાળો, પણ જોઈ નહીં અહીંયા પણ મારા જેવી ભંડી કોઈ નથી. કડવી, હવે તો એ ગયા, હવે તો તું શાંત થા. હા હા, સમજાવી દેજે તારા વરને. ભગવાન બચાવે તારાથી તો. ચાલ બેટા, આના જેવા આવી મોટી સમજાવવા વાળી. હા. એ અહીંયા શું છે? નાટક લાગ્યું છે? ચાલો જાઓ અહીંથી. હલો, હલો. આવ્યા મોટા નાટક જોવા વાળા. ભોલકીના બાયડીના રોજના નાટક છે. એનું કંઈ કામ ધંધો નથી. બાપુ હમણાં આવી. આ દવાવા શું છે? બાપુ ખીર છે. કોના માટે લઈ જાય છે? બાપુ. બસ જરા વહેલી પાછી આવશે હો. હા. જોઈને હસી તો. શું વાત છે કિરણ? ભૂત તો નથી પડ્યું ને પાછળ? એ તો હું. લે કિરણ, તારો ડબ્બો. આમાં શું છે? આમાં પ્રસાદ છે. તું મને પ્રસાદ નહીં આપે? ગોવિંદ, હાલ મારે મોડું થાય છે, પણ બળતી વેળાએ તને જરૂર આપી દઈશ. હા. એ પ્રસાદ વાળી આ ડબ્બામાં રહેલો પ્રસાદ તું કોના માટે લઈ જાય છે? ઈ આવીને કહીશ. હા. એ રાધા શું કરે છે? મને મોડું થાય છે, હું જાઉં છું. આ કિરણ મારા મનની વાત ક્યારે સમજશે? હું વાત છે ગોવિંદ? હા, કાંઈ નહીં. જગમગ જળહળે જાણે તાર લિયાળી રાત. કિરણ, મારી કિરણ, હું ક્યારનો તારી વાટ જોતો તો. ત્યારે આવતા મોડું કેમ થયું? કિરણ, કેમ આજ તું કંઈક દુઃખી દેખાય છે? શું વાત છે? હા? કેમ બોલતી નથી? જરૂર તારા મનમાં કંઈક વાત છે. હો, શું વાત છે? સૂરજ, મારા માટે તો જગત આખામાં તું જ એક છે જેની પાસે અંતર ઉલચી શકું. બીજા તો કોને જઈને કહું? પણ વાત શું છે? શું બોલું? આજે મારી માએ તમારા બાપુ પર કચરો નાખીને ધીંગાણું કર્યું. મને લાગે છે મારી માના પેટમાં પાપ છે. એ નથી ઈચ્છતી કે આપણા બંનેનું મિલન થાય. અરે એના કહેવાથી શું થવાનું છે? જો કિરણ, આપણો પ્રેમ સાચો હશે ને તો દુનિયાની કોઈ તાકાત આપણને જુદા નહીં કરી શકે. અને એટલે જ તો કુદરતી આપણા નામ પણ કેવા છે, સૂરજ, કિરણ. કિરણ માત્ર સૂરજની છે. કાંટો! કિરણ,
શું થયું? ઓય બા. શું થયું? ઊભી રહો. હાય હાય, કાંટો તારા પગે વાગે છે અને મારા કાળજામાં કાંઈ કાંઈ થાય છે. હું કરું કિરણની માં? તમે આપેલા વચન પર અડીખમ ઉભા રહેવાની તાકાત હવે મારામાં નથી રહી. સંજોગોની થાપડ લાગતા આપણી દીકરી દુઃખના વેણમાં ધકેલાઈ ગઈ છે. ગંગા, મને માફ કરી દે ગંગા, મને માફ કરી દે, માફ કરી દે. એટલે એમ જ ને કે હું તમારી દીકરીને બહુ ત્રાસ આપી રહી છું? હા હા, વગોવો વગોવો, મને ગામ આખામાં બહુ વગોવી છે. વગોવીને મારા પગ એટલા ભારે કરી નાખ્યા છે ને કે ગામ વચ્ચેથી મારાથી નીકળાતું નથી. અને તને વગોવાની ભૂલ તો ભગવાન પણ ન કરે. અરે આવું ઝેર જેવું બોલવાનું બંધ કરો. હું કઈ તમારી દીકરીની દુશ્મન નથી. હું તો એને કોક સારા ઠેકાણે પરણાવવાનો વિચાર કરતી હતી, પણ તમને મારી કિંમત જ ક્યાં છે? એટલે એ જ કે અડધી રાત સુધી તમારી દીકરી હરાયા ઢોરની જેમ ભટક્યા કરે છે ને, એના કરતા મારા બંનેવીનો ભત્રીજો જોરું હું ખોટો છે. લાખોમાં એક છે એક, પણ તમે મારી વાત કદી સાંભળો ત્યારે ને તમને ક્યાં કોઈની કિંમત છે? કઈ કિંમતની નથી કડવી, કોઈને આપેલા વેણની છે. એટલે એટલે કે વર્ષો પહેલા કિરણની સગાઈ સુરત હારે કરવાનું વેણ હું ધનરાજને આપી ચૂક્યો છું. શું? હા, મારા જીવ કરતા મને મારા વેણની કિંમત વધારે છે. તમારું વેણ ગયું મારા બાપના બાથાની હાથે સ્વર્ગમાં, પણ મારું એક વેણ સાંભળી લેજો. આ ઘરમાં જાન આવશે ને તો ખાલી જોરુની, સમજ્યા ને? માં, આ ઘરે જાન કોની આવશે એ મારે નક્કી કરવાનું છે માં, તમારે નહીં. શું કીધું? હા માં, આજે હું તમને કહું છું કે આજ પછી મારા મારદની બેડીઓ બનવાની કોશિશ ન કરતા. તો હું પણ જોઉં છું કિરણ કે તું મારી વાત કેટલા દી નથી માનતી. ઓહો, શું કરું હાય, ચાકુ ચાકુ થાતા હે. ઓહો, શેઠજી, મને જીવલીએ કહ્યું કે કડવી એના બનેવીના ભત્રીજા જોરુ સાથે કિરણનો હથેવાળો કરવા પેતરા કરે છે, અને બિચારો લાચાર નરસિંહ કઈ જ બોલી શકતો નથી. જીવલા, તું તો જાણે છે કે નરસિંહ બોલે તો એનું કયું કોણ કરવાનું છે? બિચારો પથારી વસ છે, લાચાર જિંદગી જીવી રહ્યો છે. હાવ મારી જેમ. મારે હાવું છે ને એને કડવી છે. કિરણનો સંબંધ બીજા હારે થશે તો એનું અડધું પાપ આપણને લાગશે, કારણ કે કડવીનો સંબંધ પણ નરસિંહભાઈ હારે આપણે જ કરાવ્યો હતો ને. હા લક્ષ્મી, એક સંબંધ બાંધવા જતા બીજા સંબંધ કપાઈ ગયા. મને તો એ જ ચિંતા થાય છે કે ગરીબડી ગાય જેવી દીકરી કિરણના નસીબમાં શું લખ્યું છે. ગામ આવી ગયું લાગે છે. અરે ભાઈ, જરા જમણી બાજુ વાળતો. અરે જમણી બાજુ. આમ જમણે? એક મિનિટ ઊભી રાખ, ઊભી રાખ. હા, એટલે ઊભી રાખ ભાઈ, ઊભી રાખું. અરે ભાઈ, હા, અરે ભાઈ, રામપુર ગામ જવું છે, કયા રસ્તે જવાશે? એ સામે ખેતર દેખાય ને, એને કેડીએ જતા રહો, એ રામપુર આવી જશે. આભાર. રામ રામ. એ રામ રામ. જીવલી, જલ્દી ભર ને, કેટલી વાર લાગે છે? ભરું છું, શેની ઉતાવળ છે? હવે પાણી પીને જઈએ. હાલ ભેગા ભેગા પૂછી લઈએ નરસિંહ પટેલ નું ઘર ક્યાં આવ્યું. હા હા, હાલો હાલો. હાલ હવે વાતો બંધ કર. પાણી પીવડાવશો? હા, હાલો. પાણી પીવે છે કે મારું મોડું જોઈ છે? આહા, શું જોવન છે, શું કામણ ગરી આખું છે. કાકા, આ ગામનું પાણી બહુ મીઠું છે હો. તમારે જો તરસ છીપાવી હોય તો. અરે દીકરા, ઘાટ ઘાટના પાણી પીવાની તારી આદત છોડ.
નહીતર તારું ચોકઠું મારે જ્યાં ગોઠવવું છે ત્યાં ગોઠવાશે નહીં. આ તમે વાત તો ઘણી કરો છો, પણ ચોકઠું ગોઠવાશે ક્યારે? અરે સોકટી જોઈને ના મરાય. એમને એમ જો દાણા નાખીએ તો ગાંડું થાય ને સોકટી પાકે પણ નહીં. પણ આ વખતે સોકટી પાકશે કે નહીં? પાકશે પાકશે, ચોક્કસ પાકશે. ચોપાટ પણ મારી છે અને સોકટી પણ મારી છે અને પાસા પણ મારા હાથમાં છે. અને આપણે જ્યાં દાણા નાખીએ છીએ ત્યાં સોકટી પાકે જ છે. એમ કાકા? હા, આ વખતે તને એવું પાણી પીવડાવીશ કે બધા કુવાના પાણી તું ભૂલી જઈશ. હાલ. અરે આ ગામમાં નરસિંહ પટેલ નું ખોડું ક્યાં આવ્યું જરા કહેશો? સીધા જઈને જમણી બાજુ વળી જાજો, છેલ્લું એમનું જ ઘર છે. હાલો કાકા, હાલ ભત્રીજા હાલ. હાલો હાલો. હાલ ભાઈ, આગળ લઈ લે. આવો આવો આવો. એ રામ રામ નરસિંહ પટેલ. એ રામ રામ. એ હાલો હાલો, હું તમને તમારો ઓરડો બતાડી દઉં. હાલ. હાલો હાલો. કડવી શું છે? મને પૂછ્યા વગર જોરુને બુરજીને અહીં બોલાવીને તે મારા દુઃખી આત્માને વધારે દુઃખ પહોંચાડ્યું છે. હો, તે તમારું દિલ કઈ મોટું રાવણનું હતું કે હું તમને પૂછીને બોલાવું? કડવી આ ઘરમાં એ થશે જે હું ધારીશ. અરે ધાર્યું તો જગતના ધણીનું થાય છે, જ્યારે તું તો મારા બાપુને ધણિયાણી છે. અરે ધણિયાણી છે તો શું થયું? આવા માય કાંગલા ધણીનું માનીને મારે કઈ ભૂખ ભેરા નથી થવું, સમજીને? મારા બાપુને માય કાંગલો કહેતા તને શરમ નથી આવતી? અને શરમ છે નહીં આવે? આ મરદા જેવા ધણીને મારે માય કાંગલો નહીં કેવું તો બીજું શું કેવું એને? બસ કર કડવી, બસ કર હવે. તમે પણ સાંભળી લો, જ્યાં સુધી આ તમારી દીકરી જોરુ હાથે લગ્ન કરવાની હા નહીં પાડે ને ત્યાં સુધી એ લોકો આ જ ઘરમાં રહેશે. કડવી જો બાપ દીકરી ભેગા મળીને કોઈ પણ જાતની ચાલાકી કરવાનો પ્રયત્ન કર્યો છે ને તો યાદ રાખજો, એવો ફજેતો કરીશ ને કે ગામ આખું તમારા પર થૂકશે, સમજ્યા ને? ચિંતા ન કર બેટા, ભગવાન ભગવાન આવું હરાવાના કરશે. હો, આવું હરાવાના કરશે. તારી આંખમાં આંસુ? હા સૂરજ, મને લાગે છે મારા નસીબમાં આંસુ સિવાય બીજું કઈ નથી. એમ કેમ બોલે છે? હા સૂરજ, એક તરફ તારી પ્રીત છે અને બીજી તરફ મારા બાપુજીની મજબૂરી છે. અરે ગાડી, એ મજબૂરીની બેડીઓને આપણે તોડી નાખીશું. હા, એ બેડીઓ તોડવા જતા જીદે ચડેલી મારી માં નહીં માને. શાની જીદ? મારા સગપણ એના બનેવીના ભત્રીજા જોરુ સાથે કરવા માંગે છે અને એ હારું એ લોકો મારા ઘેર આવ્યા છે. તારા બાપુ કાંઈ બોલતા નથી?
એમના બોલવાથી શું થવાનું છે? એમના હાથ પગ હાલતા નથી, નહીં તો ક્યારનો મારી માનો ચોટલો ચાલીને ઘર બહાર કાઢી મૂકત. તો હવે એક જ રસ્તો છે. આપણા પ્રેમના માર્ગમાં જે કોઈ આવશે એની પર હું વીજળી બનીને ત્રાટકીશ. એટલે જોરુને હું એવો પાઠ ભણાવીશ કે તારા ઘરનો રસ્તો જ ભૂલી જાય. હા કિરણ. उड़ता जाए मेरा नीला दुपट्टा मलमल का. અલી જીવલી, ઓ જીવલી, મને ખબર નથી પડતી આ છોડીને મારે કરવું હું. ઓલા જીવલાના રવાડે ચડી છે ને, હગી માને ભૂલી ગઈ. જીવલી, ઓ જીવલી. ઓ માં, દીકરી મોટી થાય એટલે હારે તો વળાવી જ પડે ને, એ તો જગતનો ધારો છે. એ જગતનો ધારો મને માને નથી દીકરી. તું પેટમાં હતી ને ત્યારે તારો બાપ મોટા ગામ માત્ર હાલ્યો ગયો, એકલા હાથે તને મોટી કરી છે, અને તારા સથવારે આયખું કાઢ્યું. તું પરણીને હારે જઈશ પછી મારું કોણ? માં તું ગમે તે કે, પણ પરણીશ તો જીવલાને જ. પણ તું મારી કંઈક વ્યવસ્થા કરીને જા. દીકરો તો છે નહીં જે મારી સેવા કરે, પછી મારો જન્મારો કેમ કરીને જશે? આઈ ગયો. અરે તમારો જન્મારો હું સુધારી દઈશ સાસુજી. અલી અમારી દીકરીને પરણી નથી તે પેલા મને સાસુ કહે છે. અરે ભાઈ, હું પાણી પેલા પાડ બાંધવામાં માનું છું. આ કોણ છે? અરે આ નરબંકા છે, બહાદુર છે, 5 ગામમાં પૂછાય છે, ગબ્બરસિંહ છે. આપણા પાંચ ગામમાં? ના ના, આપણા નહીં, આગેના 5 ગામમાં પૂછાય છે. તો અહીં શું કરવા આવ્યા છે? પૂછાવવા માટે. હું એમને કઈ પૂછી શકું? પૂછો. એ એમને કઈક જોયા હોય એવું લાગે છે. એ તો સપનાના રાજકુમાર છે. પેલા ઓખાના સપનામાં આવ્યા હતા, ત્યાર પછી આ ખોખાના સપનામાં આવ્યા છે. કા રાજકુમાર પરણેલા છો કે કાચા કુંવારા? કાચા કુંવારા અરે પણ માં જોતી નથી, એમની મૂછો કેટલી ઊંચી છે. પરણ્યા પુરુષની મૂછો કદી આટલી ઊંચી હોય? કોઈ દી. તો પછી અરે મૂળિયા હોતી ઉખડી ગઈ હોય. માં અહીંયા તું મૂંગી રેજે જમકુડી. ઓલા તારા લખણ છે ને ક્યાં એ માં, અમે મારા પરણ્યા પછી તું એકલી જ પડી જવાની ને, તો પછી કરી લે ને ઘર ઘરનું. પણ ઘર ઘરનું કરવા માટે માટલું તો જોશે ને. અરે માટલું તો અમે ભેગું જ લેતા આવ્યા છીએ. કા જીવલી, તારી માના મનમાં ચાકુ ખાતા હે? આવો થાય છે. થાય છે. હા તો પછી હસેવાળું કરવા હાથ તો છોડો. હા લે છોડું. છોડી બિલકુલ મારો વાંક નથી, આ તો જીવલાનું કામ. તું તો મારી ભાણી અને હું તારી માસી. આવ સાળી આવ. સાચું કહું, હજુ તારું આ જોબન હૈયામાં ખટકે છે. અરે તે આ નરસિંહ હારે ઘરગાણું ન કર્યું હોત તો હું જ તને મારી ઘરવાળી બનાવી દેત. ઘર તો મારે તારું માંડવું હતું, પણ પગલું તો ભરતા ભરાઈ ગયું, અને હવે ભરી જવાનીમાં જિંદગી ભર ભરતા રહેવું પડ્યું. હવે મને બાળી રહી છો એના કરતા વારી આવ તો આપણા બેયના અંગની પ્યાસ બુજાય. પણ બુઢો હુઈ તો ગયો છે ને. આહા, બાપ દીકરી બંનેને ઊંઘની દવા પાઈને આવી છું. પણ ઓલો જોરું જરૂર ગયો હશે ક્યાંક મોજ કરવા. આવતી રે. સાચું કહું મુરજી, હું તારા વગર નથી જીવી શકતી. આઈ લવ. જીવ વાળો હોય ને તો જે કઈ જોયું છે એ ભૂલી જાજે, નહીં તો તારી જીભ કાપી લઈશ. ને એ પછી પણ જો કોઈને કહેવા ગઈ છો તો તારા જીવલાને જીવતો નહીં મેલું, અને પછી એના ખૂનનો આરોપ તારા પર મેલી દઈશ. હું કઈ નહીં બોલું, પણ મારા જીવલાને તમે કઈ નહીં કરતા. હાલ હાલતી થાય છે. જીવલા, અરે ઓ જીવલા, અરે જીવલા,
ક્યાં મરી ગયો? આંખ લેવા દેતી નથી. અરે હું તને જ ગોતતી હતી. કા તને છકું થાય છે? અરે ના ભાઈ ના. કહું થાય છે ને રોકાઈ જાઉં છું. રોકાઈ જામાં જો છકું થાય કે કહું થાય ને તો કહી જ દેવું ને આમે તું કીધા વગર રહેવાની નથી. જો મીંદડીના પેટમાં ઘી ટકે તો તારા પેટમાં વાત ટકે. કહી દે. અરે પણ કહીશ ને તો તારો જીવ જાય એમ છે. લે મારો જીવ એવો કઈ ચાલ નથી કે તું કે ઈ ભેગો વીરો જાય. ઓરો આવ. હે હા ઓરો આવ. હે? અરે ઓરો આવ ને. પણ જો તું આ વાત કોઈને કહીશ ને તો જોરું તને મારી નાખશે. હા અરે જોરું શું મને મારી નાખવાનો છે? હું કઈ એના ખેતરનો ગાજર મૂળો છું કે મારી નાખે? મને લાગે છે કે જોરુંનું મોત જ ઠકું થાય છે. જો આ તને મારા સમજે. તું કોઈ જોખમમાં ઉતરતો નહીં. બાંધી લીધો મને તે બાંધી લીધો, નહીં તો હમણાં દાંતરડું લઈને જાત ને જોરુંનું જોર કાઢી નાખત. કહું છું હા અલે આ દિવેલિયાના ખેતરમાં મને ઠકું થાય છે. ના હો હે? મારી માં આવી જાય તો? આ તો ગઈ અને મારા હૈયામાં છકું તાતું રહ્યો. કેમ છો નરસિંહભાઈ? સારું છે. એક વાત કહું, આ મારી સાળી ને તમારી ઘરવાળીના હાથમાં એવી મીઠાશ છે ને, એના હાથના ઘડેલા રોટલા ખાધા પછી આખી રાત એવી ઊંઘ આવી જાય છે ને, સવાર ક્યાં પડે છે ખબર નથી પડતી. સાવ સાચી વાત કરો છો હો કાકા. પણ હવે આપણે અહીં કેટલા દિવસ રોકાવાનું છે? આ નરસિંહભાઈ તારા ને કિરણના મુહૂર્ત જોડાવે એટલા દી. કિરણના લગ્નનું મુહૂર્ત નીકળશે પણ ઈ સૂરજ હારે. હા મીઠાઈ ખાવા મહેમાન બનીને રોકાવું હોય તો તમારી મરજી પડે ત્યાં લગી રોકાઈ જજો. બાકી કિરણના સપના ભૂલી જજો. સમજ્યા? એ મારી વાતમાં વળી સૂરજ ક્યાંથી આવ્યો? હમણાં કડવીને પૂછો છો. હાલ જાઓ હવે બધું જાઓ. મારી કિરણને પલળવાના સપના જોતા હતા. બાપુ હા? શું જોઈ રહ્યા છો? આ તુલસીનો છોડ તું લાવે છે. કેટલો નાનો હતો અને જોતામાં કેટલો મોટો થઈ ગયો. બાપુ તુલસીએ પ્રભુને પામવા કેટલા તપ કર્યા હતા. પણ તારું તપ હવે પૂરું થઈ ગયું છે દીકરી. હું વહેલામાં પહેલા તારા હાથ પીડા કરી દેવા માંગુ છું. આ કથળથી કાયાનો હવે ભરોસો નથી દીકરી. બાપુ એવું ન બોલો. હજી તો તમારે ઘણું જીવવાનું છે. જેટલું જીવી લીધું એટલું ઘણું દીકરી. બાપુ એકવાર તારાને સુરતના હાથે વાર થઈ જાય એટલે બસ ગઈ ને. બાપુ, હું તમારી સાથે નથી બોલતી. લે 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 લા લા. અરે તું હાલ તો ખરી ખેતરમાં જઈને રૂડું મજાનું ગીત ગાશું. મારે નથી આવું તારા ખેતરે. કાશું તારા ખેતરની વાર તો કેટલી બધી લાંબી છે. અરે લાંબી હોય તો શું થયું? તું એકવાર ખેતરે આવીશ ને તો હું તને મીઠા દાડમ ખવડાવીશ. નથી ખાવા. જમરૂક ખવડાવીશ. નથી ખાવા. કેળા ખવડાવીશ. નથી ખાવા. તો પછી આવો. અરે ચાચા તારા એ દાડમડાને જમરૂખડા તો મારા ઠુમકા બરાબર છે. હા અલી એ ઠુમકા વાળી. અરે
ઘરમાં ઘૂસતા પહેલા જવાબ આપ કે તું ક્યાં ગઈ હતી? જવાબ ના આપું તો એટલે ચડવું ભાંગી જશે. જીવ જાય તો પણ જવાબ ના આપું તો તું મારી સાથે જબાન ચલાવવા માંગે છે? તારે આ ઘરમાં જીવવું હોય ને તો હું કહું એ પ્રમાણે ચાલવું પડશે, સમજી? અને એ વાત કાન ખોલીને સાંભળી લેજે. તમે પણ કાન ખોલીને સાંભળી લો માં. જ્યાં સુધી માં દીકરીની મર્યાદા જળવાય ત્યાં સુધી મજા છે. જે દી એ મર્યાદા તૂટી જશે તે દી તો તારા લગન બીજા હારે કરાવી દઈશ, સમજી? હું ફેરા ફરીશ તો જગતમાં એક જ જણ સાથે, જેની સાથે મેં બાળપણની પ્રીત બાંધી છે. હું સુરત સિવાય બીજા કોઈને હારે મારો હથેવાળું નહીં કરું. તારી માં તો મરી ગઈ અને મરેલા આ જગતમાં કદી પાછા નથી આવતા. અને આ તારો બાપ, અરે તારા બાપમાં તાકાત નથી કે મને રોકી શકે, સમજી? માં, પ્રેમ તો ફળફળથી જ્વાળા છે. એને રોકવાની કોશિશ કરીશ તો તું ખુદ દાજી જઈશ. એટલે તું મારી સાથે જીભાજોડી કરવા માંગે છે? અરે જે પોતે બીજાના સહારે ચાલે છે એ તને શું સહારો આપી શકવાનો હતો? ના બાપુ ના, તમને મારા સામ. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મને પૂછ્યા વગર તમારી દીકરીએ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો એનો ટાંટિયો તોડી નાખીશ, સમજ્યા? હા. ભગવાન, આ જગતમાં તારે કોઈને મારવો જ હોય તો મારા જેવા ગરીબ કમનસીબ બાપને મારજે. ના બાપુ ના. બધી માને ના મારતો ભગવાન, માને ના મારતો. બાપુ બાપુ હમણાં થોડી વાર ઉભા રહો, હમણાં જ દવા લઈને આવું ચંદા છું. બેટા, પાયકાની મૂડી ખૂટી ગઈ છે. હવે આ દવા દારૂની કાંઈ જરૂર નથી. મને ખબર છે હવે હું વધુ જીવી શકીશ નહીં. ના બાપુ ના, હું તમને નહીં મરવા દઉં. તમે થોડી વાર ઉભા રહો ને, હમણાં જ દવા લઈને આવું છું. આ દસો આ મારો બાદશાહ, ગુલામ. આ મારી રાણી. હા, હે જો સાચુકલી રાણી આવે છે. હે, શું વાત છે? વાહ. પોપટ, દાઢી કરાવો છો? ક્યાં જવાનું છે? લગ્નમાં જવાનું છે. ભલે ભલે. ક્યાં જાય છે મારી રાણી? લે, ચાલ, ચાલ. ભાગે છે ક્યાં?
તું આટલી મોડે કેમ આવી? બાપુ આ કોણ છે? બાપુ અમારા માટે ભગવાન જેવા છે બાપુ. અરે અરે જો આજે આ ના આવ્યા હોત તો બાપુ તો તમારી દીકરી ક્યાંય નહીં રહેત બાપુ. દીકરી, હા મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો હોય છે. ના ના વળી એમાં હાથ જોડવાના ના હોય, એ તો મારી ફરજ હતી. દીકરા, આ ગરીબ બાપની આત્માને શાંતિ મળે તે માટે એક વચન આપ. બાપુ તમને કાંઈ નહીં થાય બાપુ. મારી દીકરી તને સોંપું. अभी तो मैं जवान हूँ, अभी तो मैं जवान हूँ. મામા ઓલો જીવલો છે ને, ખબરદાર જો જીવલાનું નામ લીધું છે તો અડધી જિંદગી એડે ગઈ અને જાતી જિંદગી ઈ ફાતડો ઓલો પીટ્યો મને એની હારે ઘર કરવા માંગતો તો. પણ માં તું મારી વાત તો સાંભળ. નથી સાંભળવી તારી વાત, અને સાંભળી લેજે છોડી. જ્યાં સુધી મારું ઘર ઘરનું નહીં થાય ને ત્યાં સુધી તારું ઠેકાણું નથી પડવાનું. ચિંતા ના કરો સાસુજી, હું તમારું ઠેકાણું પાડી દઈશ. અલિયા તું વળી પાછો કુનારો નીકળ, બારો નીકળ. શાંત થાવ ક્રોધે ભરાયેલા કુમારિકા. આ વખતે તો મેં એવું જડબે તલાક કામ કર્યું છે કે હું તમારું કરી જ નાખીશ. શું 12મું? ના, ઘર ગયડું. અવતાર્યો જબરસિંહ, અવતાર્યો તમ તમારે. હા, જબરસિંહ હો. તારી માં મોરલી લીધી માલે છે હો. આ કોણ છે? અરે આ જવા મર્દ જબરસિંહ છે, તાજા તાજા રાંધેલા છે. આ એની સાથે તમને ઘરઘવવા માટે તો હું એને અહીંયા લઈ આવ્યો છું. જુઓ, ઉના ઉના છે. આમને છોકરા છે? એને બાયડી હતી તો પછી છોકરા તો હોય જ ને. આ બૂછો જુઓ ને. અરે પણ માં તને છોકરાઓથી શું કામ છે? તું મારા નવા બાપથી નિસ્બત રાખ ને. હા, હા. હા. શું લાગે છે? કરીએ? લો, તમે કહો છો તો કરો કંકુના. હા, પણ કંકુના કરીએ ને એ પેલા તમે છે ને અહીંયા આવતા રહ્યો અને અમારો હથેવાળો કરી દો, એટલે અમે કંકુ વાળા લાલ ચોળ થઈ જઈએ. લો ત્યારે લાવો ત્યારે. કરો કંકુના. આ, આવતી રે જીવલી, આ બાજુ આવતી રે. હવે હું તારી માનું ઘરઘરણું કરી નાખું. જબરસિંહ, લાવો માટલો. આહા. આ દીવો મૂકો માય. ઓ સાસુજી, જુઓ જબરસિંહ, આ માટલું છે, માટલામાં દીવો સળગે છે. હવે તમે બે જણા એક સાથે માટલામાં જુઓ. લ્યો, તમારા ભટકાઈ ગયા માથા એટલે થઈ ગયું તમારું ઘર ગયણું. મારા તમને આશીર્વાદ છે, એ ઘર ગયણા વાળા નવ દંપતી તમે સદાય સુખી રહો, તમારો સંસારે સદા સુખી રહે. હા, છોકરા જડો અને ઘર ભળો. જીવલી, હવે હાલ આપણે આપણા પૈણાની પહેલી રાત તારી માનું મગજ ફરે ને એ પેલા ઉજવી નાખીએ. હાલો હવે ઘરના ધણી, હાલો ઘરમાં. સમજો ના બેબી, ઘર મેં ચલો. આવો ઘરના ધણી, આવો, ઘર સંભાળો. ઉભા રહો, ઉભા રહો. મારા નાના નાના છોકરાઓ પણ છે. એ આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો. 3, 4, 5, 6. આ કોણ છે? આ તમારી નવી માં છે. આટલા બધા છોકરાઓ? છોકરાઓ આ તો અડધા છે, બાકી 12 રમે છે. તે આ બધાનું રાંધશે કોણ ને ખવડાવશે તમારે કોણ? રાંધવાનું ને તમારે રાખવાનું. અરે શું થયું શેઠજી? આ તો રોજનું થયું. આ ઉપરવાળી કડવીએ મારા ઉપર કચરો ફેંક્યો. આ કડવીના પેટમાં કચરાનું છક્કું થાતું લાગે છે. અરે શેઠજી, આ કચરાના પેટની હોય ને ઈ કચરો જ ફેંકે ને. તમે તો જાણો છો કે કડવીના બાપનું નામ કચરો છે. કડવી કચરા લાલ, એટલે તો એના પેટમાં કચરાનું છક્કું થાય. એ કડી કચરા કોને કે છે? કડવી, તને દેખાતું નથી? આંખો ફૂટી ગઈ છે તારી. એ આખું ફૂટ્યો છે તારી. જરા મોઢું સંભાળીને બોલજે. મોઢું તો તું સંભાળીને બોલજે, નહીં તો તારા હાડલો ખેંચી લઈશ. આહા, આવી મોટી હાડલો ખેંચવા વાળી. આ તારા વરને કાબુમાં રાખજે.
નહીં તો હું એને જોવા જેવી કરી નાખીશ. હા? અને આખો દી મને ટીકી ટીકી ને હા? જોયા કરતો હોય છે. અરે તારામાં જોવા જેવું છે શું કે ઈ જોવે? હા. કડવી કડવી કહું છું કે જરા મોં સંભાળીને બોલ. આ તો નરસિંહભાઈની શરમ રાખું છું, નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નથી. હા અરે શરમ તો તમે લોકોએ નેવે મૂકી છે. તમારા બે જણાની ચાલ હું બરાબર સમજુ છું, પણ એ કામયાબ નહીં થાય. અમે ખોટું કરતા હશું ને તો અમને અમારો ભગવાન જોશે. બાકી તું કેવી છે ને આખું ગામ જાણે છે. તે ગામ આખામાં તમે લોકોએ ઢંઢેરો પીટાવ્યો છે કે તારા દીકરાને કિરણને પરણાવીને મારી બધી માલ મિલકત હડપ કરી જવા માંગે છે, પણ મારા જીવતા તો એ નહીં થાય. સમજી? તો કડવી તારી દીકરીને સંગરી રાખજે કોઠીમાં. અરે મારા દીકરાને તો હજારો મળી જશે, હજારો. હા જો 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 બળનો દીકરો લઈને આવી રહ્યો છે. હા હવે જા જા કોઈને ભગાડીને લાવ્યો હશે. અરે ભગાડવાની તેવડ જોઈએ, અભાગણી તેવડ જોઈએ. અરે તેવડ વાળી ની બાકડને પણ મોઢું આવ્યું. હા હા. અરે ઊભી રહે કિરણ. કિરણબેન રડો નહીં, ભગવાન હવ હારાવાના કરશે. હવે શું સારું થવાનું છે? તારું તો ભાગ્ય ફૂટી ગયું છે. નહીં બેન, અગર તારી પ્રીત સાચી હશે તો ભગવાન જરૂર તારી મદદ કરશે. જીવલી, પુરુષ આવા કઠોર હૃદયના કેમ હોય છે કે પ્રેમ એક સાથે કરે તે હાથ બીજાનો પકડે છે? હોઈ શકે કે સૂરજ એને લઈને આવ્યો છે એ એને મદદ કરવા માંગતો હોય. કયા કારણસર ઈ બાઈ આવી છે એ તો જાણવા દે. નોધારાનો આધાર બનીને જીવન જીવવું, એવું તમે મને શીખ્યું છે. બાપુ, ચંદા દુખિયારી છે એટલે આપણા ઘરે લઈ આવ્યો છું. તે સારું જ કામ કર્યું છે બેટા. અને માણસ માણસને કામ નહીં લાગે તો બીજા કોને કામ લાગશે? મને સંજોગની વાત કરું ને બેટા, તો આજથી વર્ષો પહેલા ચંદાના બાપુ આપણે ત્યાં રખેવાળું કરતા હતા. હા એ વખતે તારો જન્મે નહોતો થયો દીકરા. હા. ચંદાના બાપુએ લગ્ન કર્યા, ભગવાને ને હારા દી દેખાડ્યા ને આ ગામ છોડીને વયો ગયો. પછી તો એમના કોઈ ખબર અંતર નહોતા. મારી માં મને જન્મ દેતા મરી ગઈ. પછી બાપુએ બીજા લગ્ન પણ ના કર્યા. બસ મને મોટી કરવામાં આખી જિંદગી ખર્ચી નાખી. અને પછી મને ખબર પડી કે બાપુને કેન્સર થયું છે. દવા દારૂમાં જમીન દાગીનાને ખોડે ગીરવે મૂકી દીધું, પણ તોય બાપુ ન બચ્યા. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. આગળને તારું જ ઘર સમજજે. શું કરું ઓય ઓય ચકુ ચકુ હોતા હે. અરે તારા આ ઘરમાં આવ્યા પછી મારું કામે હળવું થઈ ગયું છે. પણ કેવી રીતે? આ જો તને રાંધતા આવડે છે ને, હા. જો સુરજભાઈ એને રાંધતા આવડે છે, અને શાંતાઈ આવડે છે ને, હા. જો સુરજભાઈ એને શાંતાઈ આવડે છે. અને તમે તો જાણો છો કે જેને રાંધતા અને સાંધતા આવડતું હોય એનું ઉપર વાળો એ ક્યાંક સાંધી દે હો. સાચી વાત છે. લે આ શાકભાજી હે મને રાંધવા. આ બધાયના પેટમાં ચાકુ ચાકુ હોતા હે. જોરું તારા ગ્રહો જોરમાં હોય એમ લાગે છે, એટલે જ પેલો સૂરજ કોઈ છોકરીને ઘરમાં લઈ આવ્યો છે. સાચું કહો છો હો કાકા. હા, હવે તો કિરણને પણીને જ આપણે અહીંથી પધારશું, એમ જ ને? તારા ને કિરણના મંગલ ગીત તો ક્યારે ગવાય ને એનું જ મુહૂર્ત હું ગોતી રહી છું. અને વખત આવે ત્યારે એવી રીતે સોપતી મારીશ ને કે બાપ બેટી બંને જોતા રહી જશે. પણ એ મોકો આવશે ક્યારે? હવે તારે શું ઉતાવળ છે? ખાઈ પીને લહેર કરને. કિરણ હવે તારી જ છે. લો દૂધ પી લો. હા? અરે ચંદા, તું દૂધ લઈ આવી કેમ? સોનલ ક્યાં છે? એ બાપુને દૂધ આપવા ગઈ છે. અચ્છા. ચંદા, તો અહીંયા ખુશ તો છે ને? આમ કેમ પૂછો છો? બાપુના મર્યા બાદ મારામાંથી દુઃખના ડુંગર પડ્યા, અને એ વખતે તમે મારા ગિરધર બનીને મારા દુઃખના ડુંગરને ઉચકી લીધો.
અને આ ઘરમાં આશરો આપ્યો. તમારા મારા ઉપર કેટલા ઉપકાર છે. અરે આ ભાવમાં તો શું, હું આવતા ભાવે જો મારો જીવ પણ દઈ દઉં ને તોય નહીં ઉતરી શકે. તમે તો મારા માટે ભગવાન સમાન છો. અરે આ શું કરે છે ગાંડી? જો મુસીબતમાં કોઈને મદદ કરવી એ દરેક માણસનો ધર્મ હોય છે. આ તો તમારું મોટપણ છે. બાકી આ જગતમાં વગર સ્વાર્થે કોઈ કોઈની મદદ નથી કરતું. અને વળી પાછી તમે મારી ઇજ્જત બચાવી છે, મને નવું જીવન દીધું છે. માટે આ ભાવમાં હું તમારી કેટલી પણ સેવા કરું ને એટલી ઓછી છે. ચલો આ બધું મૂકો તો સૂઈ જાઓ. હા ઠીક છે. લાવ. ઠીક છે. તમને નથી લાગતું હવે આપણે સુરજભાઈના લગ્ન કરાવી નાખવા જોઈએ? મને તો લાગે છે બેટા, પણ તારો ભાઈ મને ત્યારે ને. સુરજભાઈને તો હું મનાવી લઈશ. સોનલ બેટા, સૂરજને તો તું મનાવી લઈશ, પણ છોકરી હા પાડે છે કે નહીં એ તો પેલા જાણો. એમાં વળી જાણવાનું શું છે? એ તો બિચારી ક્યારની તૈયાર થઈને બેઠી છે. હવે તો તમે હા પાડો ને એટલી વાત. લક્ષ્મી, તને વહુ લાવવાની બહુ ઉતાવળ છે. હા? એવી સુંદર ગુણવાન અને સંસ્કારી વહુ લાવવાની ઉતાવળ કઈ મને ન હોય. એ ચંદા, શું વિચાર કરતી હતી? કાંઈ નહીં. ના કે તો તારે કેવું જ પડશે. સમણાની શેરીએ હું તમારા પ્રીતમને મળવા ગઈ હતી. ઓ એમ વાત છે? તો હું ભગવાનને જરૂર પ્રાર્થના કરીશ કે તારું આ સપનું જરૂર પૂરું કરશે. સતયુગથી લઈ આ સુધી આ સંસારમાં વસે છે એની ખાતરી છે. તે તો અનેકના અવતાર તાર્યા છે, જીવતર તાર્યા છે, લંગડાને દોડાવ્યા છે અને મૂંગાને બોલતા કર્યા છે. પણ મેં આજ સુધી મૂંગી રહીને તારી પૂજા કરી છે. પણ આજે મુખ ખોલીને તારી પાસે એટલું જ માંગુ છું જેની સાથે મેં પ્રીતની ગાંઠ બાંધી છે. એ અગર મારાથી વિખોટો પડી ગયો તો હું તારા મંદિરના પગથિયા પર માથું પટકીને મારો જીવ દઈ દઈશ. મારો જીવ દઈ દઈશ. આત્મહત્યા કરવી એ પાપ છે. અને પ્રેમમાં દગો દેવો એ મહાપાપ છે. પ્રેમની કોઈ દવા નથી. નજરે જોયેલું કદી ખોટું નથી હોતું. ઘણી વાર પાપણ પર શંકાના પડદા પડી જાય છે, ત્યારે સાચા ખોટાની ખબર નથી પડતી. આજ સુધી અણસમજુ હતી, પણ હવે શું કરવું એ મને સમજાઈ ગયું છે. પણ કિરણ, શું થયું? હાલ ગોવિંદ, આજે કિરણને શું થયું છે? જીવલા, લાગે છે કિરણને ગેરસમજ થઈ છે. તો તમે એને સમજાવવાની કોશિશ કરો ને. સમજાવવા જ મંદિરે ગયો હતો, પણ એનું વર્તન મને કંઈક વિચિત્ર લાગ્યું. સમજાતું નથી કે હું એને કેમ કરીને સમજાવું. તે તમે ચિંતા ના કરો, હું જીવલીને મળીને એના મનની વાત જાણવા કોશિશ કરું છું. તમે ફિકર ના કરતા. હા હા. શું થયું?
તમે આમ માથે હાથ દઈને કેમ બેઠા છો? ચંદા સમજાતું નથી આજે માથું ખૂબ જ દુખે છે. માથું દુખે છે? લાવો તમને તેલ નાખી દઉં. કિરણ હવે તું જીવીને શું કરીશ કિરણ? હવે તારે મરવું જ પડશે. મરવું જ પડશે તારે. મરવું જ પડશે. શું કરે છે તું? હા? અરે કાળજે કટારી ભૂખીને તું તારા બાપનું મોત બગાડવા માંગે છે? હા? મરું ને તો શું કરું બાપુ? હવે હું જીવીને શું કરું? અરે પણ તારા મરી ગયા પછી તારા આ પગને લાચાર બાપનું હું થાય એનો વિચાર કર્યો છે કોઈ? અરે બેટા જીવતરમાં તો ઘણી વાર ઝેરના કડવા ઘૂંટડા પી પીને જીવવું પડે છે. મારી આબુ છો અરે બાપ અપંગ થઈને લાચાર થઈને પડ્યો છે. એની આંખ સામે નાટકો રવાય છે. અરે કડવું હોય તો કપડાની કોરથી કાઢી શકાય, પણ તું તો પેટમાં ગયેલું હળહળ ઝેર છો જે નથી ઓકી હકાતું કે નથી પચાવી હકાતું. એટલે હવે હું તમને ઝેર જેવી લાગુ છું એમને? તો પછી હવે સમજી લેજો કે મારે ઝેરી થઈને તમને દેખાડી દેવું પડશે. દેખાડવામાં હવે તમે બાકી શું રાખ્યું છે? મારા બાપુને તમે બોલ્યા ને મારા પર તમે હાથ ઉપાડ્યો અને તમારા સગાવાલાને અહીં ધર્મશાળા ગણીને રાખ્યા. એટલે તું મારા બંનેની વાત કરે છે એમ જ ને? એમને આટલા દેહ પડી રહેવાનું કારણ શું છે? મને તમારા સંબંધ પર શંકા થાય છે. મારા ચરિત્ર પર શંકા કરે છે? પણ એટલું કાન ખોલીને સાંભળી લે. મૂળજી અને જોરું જ્યારે અહીંથી જશે ત્યારે તને પણ સાથે લઈ જશે, સમજી? શું કિરણ ખરેખર મને નફરત કરે છે? બાળપણથી પાંગરેલી અમારી પ્રીત શું અચાનક આટલી બધી પાંગળી બની ગઈ છે? મને સમજાતું નથી કે ચંદન આવવાથી ખોટી ભ્રમણામાં ફસાયેલી કિરણને હું કેમ કરીને સમજાવીશ. ગરમની હોળીમાં નિર્દોષ હૈયાને સળગાવી કિરણ કંઈ આડું અવળું પગલું ભરે એ પહેલા હું અત્યારે એને મળીશ અને આજે જ આ વાતનો ખુલાસો કરીને જ આવીશ. સૂરજ, તું આમ અડધી રાતે અહીં શા માટે આવ્યો છે? તારા બદલાયેલા વર્તનનું કારણ જાણવા. કારણ એ તો સમજદારે સમજી જવું જોઈએ. ભલે ના સમજ ગણીને જવાબ આપ. જવાબ આપવો જરૂરી નથી સમજતી. અને હું જવાબ લઈને જ જઈશ. મરતા સુધી તને જવાબ નથી મળવાનો. તારે જવાબ આપવો જ પડશે. જવાબ નહીં આપું તો? કિરણ, હું કહું છું તું જીત છોડી દે. તમારો હાથ છોડ. મારો હાથ છોડ. અચ્છા, અડધી રાત્રે પોતાના માણીકરને ઓરડે મળવા બોલાવે છે. ખબરદાર જો એક શબ્દ આગળ બોલ્યા છો તો. હાય હાય, એક તો ચોરીને ઉપરથી સીના ચોરી. અરે જોરુબા, અરે મુરજીબા, આવો આવો, જુઓ આ સૂરજની હિંમત તો જુઓ. હા બોલાવો, જેટલાને બોલાવો હોય એટલાને. હું કોઈથી ગભરાતો નથી. અરે કાકી, આ હાથમાં કાંઈ ચૂડીઓ નથી પહેરી હો. અરે શું વાત છે માસી? આ સૂરજ અડધી રાતે અહીં શું કામ આવ્યો છે? અરે આ સૂરજ કિરણને ભગાડવા આવ્યો છે. કાકી, ભગાડવાનું કામ કાયરોનું, ભરતનું નહીં. કિરણને હું બચપણથી પ્રેમ કરું છું અને અમારી તો સગાઈ પણ નાનપણમાં થઈ ચૂકી છે.
એ ઈરાદે આ ઓરડે આવ્યો છું, પણ આ જોરું કયા ઈરાદે અહીંયા પડ્યો છે? અરે એનો જવાબ હું આપીશ. એ મારા ભત્રીજાની થનારી ઘરવાળી છે. એ થનારી હશે. મારી તો થઈ ચૂકી છે. અમે તો ભવે ભવના પહેરું છીએ. જોવું છે? હાય હાય, શું હરાહર કળજુગ આવ્યો છે. આપણા જ ઘરમાં હાલી મવાલી ગુંડાઓ ઘૂસીને આપણને ડરાવીને ધમકાવે છે. આ બધું અફગાણોના કારણે. હાલો હાલો. બેટા હવ હરાવાના થશે. તું ઘરે જા બેટા, ઘરે જા. હા કાકા. અરે આજે કિરણે એની માનો હાથ પકડી લીધો અને કાલે મંડપમાં એ મારો સ્વીકાર ન કરે તો? એ વાત સાચી છે, પણ એના માટે કિરણને કાંઈ કરવાની જરૂર નથી. તો જોરુના માર્ગનો કાંટો સુરત છે. જ્યાં સુધી સુરત જીવતો છે ત્યાં સુધી તારા અને કિરણના લગ્ન શક્ય નથી. એટલે સૌથી પહેલા સૂરજનો કાંટો કાઢવો જરૂરી છે. મુખ જરતી મીઠા બોલ હવે મુખડું દેખાડો માનની મારું હૈયું હાલકડો. સીતા રે એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાટ. સીતા રે એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાટ.
ઘેર સીતા જુએ વાટ રાવણ નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની 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 વાટ વચ્ચે આવવાની કોશિશ કરે છે તો તારા જીવનનો પ્રકાશ અંધકારમાં ફેરવી નાખીશ. જોરો તારું જોર બીજાને બતાવજે. આ સુરતને જે હાથ લગાડે છે ને એ સળગી જાય છે. જોરું ભાગ ભાગ અત્યારે આપણે ભાવશું નહીં. ભાગ ભાગ આપણે એને પછી જોઈ લઈશું. જોરું જોરું ભાગ ભાગ જોરું જોરું ભાગ કહું છું ભાગ તમે જેની કહેજો કે સૂરજે તમને ક્યાં લાત મારી હતી. થઈ ગયું જમો કામી જેઠવા હવે નો લે. અરે જીવલી એ જીવલી હું છે આ જોઈ લે બરાબર છે ને. આ વળી પાછો ઊંધો ખાટલો નાખ્યો. અરે ગાંડી સીધે ખાટલે સૌ સુવે ઊંધે ખાટલે જીવો. આ સંસારમાં હોય જો અંધારું ને તો તરત પ્રગટે દીવો. અરે તને તો દરેક વાતમાં મજાક જ સૂઝે છે. આ બિચારા સુરત ને કિરણ ના દુઃખ નો તો કઈ વિચાર કર. અરે સુરજભાઈ અને કિરણ વચ્ચે પડેલી તિરાડ ને હું 5 જ દિવસમાં પગેરું ન શોધી કાઢું ને તો જ હું જીવો. નહીતર
નહીતર તું બે જીવ હોતી ને હું જીવ વગરનો. બાકી જીવલી હું છે એ જીવલી હું છે અરે યાર મનમાં ચકુ ચકુ તાતા હે. આ તારા મનમાં છક્કુ છક્કુ થાય છે અને મને પેટમાં છક્કુ છક્કુ થાય છે. એ ભગવાન તું આના પેટના છક્કુનો વિચાર કર, નિકાલ કર તો મારા સંસારનું છક્કુ આગળ વધે. બાકી ઓ છક્કુ તાતા હે. કિરણ 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 અરે ગોતે છે મારી રાણી. હા, નામ મારું જોરું અને જોબન તારું કોરું. હાલ કઈ રમત રમીએ એવી કે તને આવે છોરું. એટલે તું કેવા શું માંગે છે? એટલે ઈ જ કે આ બે પ્રેમીઓને મેળવવાનું તે જે કામ હાથમાં લીધું છે ને એ સપનું તારું ક્યારેય પૂર્ણ થાય. કિરણ તો મારી છે અને મારી જ રહેશે. દુનિયામાં બે સાચા પ્રેમીઓને મળવા માટે કોઈ રોકી શકે નહીં. અરે એટલે જ ભગવાને આજે આપણને મોકો દીધો છે. આવને એ મારી રાણી આવને. હાલ આવી જાને. અરે હાલ હવે તારે જે કરવું એ કર. આ તારું કાળું મોઢું જોઈને કોણ તારી વાત માનશે? રાધા, હવે તારો જીવવાનો કોઈ અર્થ નથી. તારે મરવું જ પડશે, મરવું જ પડશે, મરવું જ પડશે. અરે રાધા, રાધા આ શું કરે છે તું? છોડી દે મને, છોડી દે. હું કોઈને મુંહ દેખાડવા લાયક નથી રહી હવે. પણ આત્મહત્યા કરવી એ પાપ છે. પાપ કરીને પ્રાયશ્ચિત નથી કરતું કોઈ. ઉપરવાળાના દરબારમાં હજુ ન્યાય અને એના ફેસલા થાય છે. ભલે આપણને સંભળાતા ન હોય. હા બેન, તારો આ ભાઈ તારા ન્યાય માટે લડશે. ભાઈ, ન્યાય અન્યાયનો ફેસલો તો ભગવાન કરશે, પણ એ પહેલા મારો ફેસલો સાંભળી લો. તમારો ફેસલો સંભળાવતા પહેલા મારો ફેસલો સાંભળી લો. સંભળાવો. હું સુરજના લગ્ન કરી દેવા માંગુ છું. અરે, હું પણ આજે એ જ વાત કરવાનો હતો. મેં તો છોકરી પણ જોઈ રાખી છે. મેં પણ જોઈ રાખી છે. હા બાપુ, પણ છોકરી છે કોણ? મને તો બતાવો. ચંદા. ચંદા? શું કીધું? મારા લગ્ન ચંદા સાથે? પણ શા માટે? હું કડવીને દેખાડી દેવા માંગુ છું કે મારા દીકરાને ઘોડે ચડાવીને એની જ નજર સામે વાતે ગાતે વાવ લાવી શકો એમ છો. પણ એ કડવી કાકીના લીધે મારા લગ્ન તમે ચંદા સાથે કરવા માંગો છો? તમે મારો અને કિરણનો વિચાર કર્યો છે? અમારી બાળપણની પ્રીતનો વિચાર કર્યો છે? અને ચંદાને મેં ક્યારેય એ નજરથી નથી જોઈ, અને ચંદાને એ નજરે જોવું પણ મારા માટે પાપ છે બાપુ. શું? હા માં. અને આમ છતાંય તારે કિરણને ભૂલી જવી પડશે સૂરજ. એ ક્યારે નહીં બને બાપુ. કિરણને ભૂલવું મારા માટે અશક્ય છે. જો બાપુ, કિરણ સાથે જો મારા લગ્ન નહીં થાય તો આખી જિંદગી કુંવારો રહીશ, પણ બીજી સાથે તો ક્યારે નહીં પરણું. મને માફ કરજો. ચંદા, આ શું કરે છે ચંદા? છોડી દે મને રાધા, હવે મારે નથી જીવ. રાધા, ચંદા, મને છોડી દે. હવે મારે જીવવાનું કાંઈ અર્થ નથી. મારે હવે જીવન નથી રાધા. જીવતા તો ભગવાને આપેલું અનમોલ રતન છે, અને આ મોંઘું રતન વારંવાર નથી આવતું. પરંતુ આ મોંઘા તેની કોઈ કિંમત નથી રાધા. જેને હું જીવતી બધું ચાહું છું એ કોઈ બીજાને પ્રેમ કરે છે રાધા. કોની વાત કરે છે ચંદા? સૂરજની. શું? સૂરજ? તું પણ સૂરજને પ્રેમ કરે છે? હા. અરે ગાંડી, સૂરજને ચાહનારોને હંમેશા દાજવું જ પડે છે. અને તું તો ચંદા છે. ચંદા અને સૂરજનો મેળ ક્યાંથી થાય? એટલે એ જ સૂરજ પોતાના કિરણ વગર ઉગી શકતો નથી, તેમ કિરણ પણ પોતાના સૂરજ વગર જીવી શકે એમ નથી. શું? હા ચંદા, સૂરજ અને કિરણ બાળપણમાં હારે રમીને મોટા થયા છે. બાળપણમાં તેઓ પ્રીતે બંધાયા છે અને તેમની સગાઈ પણ થઈ ગઈ છે.
અને આ વાત આખું ગામ જાણે છે. એ બંનેની પ્રીત વચ્ચે તિરાડ પડવાનું કારણ તું જ છે. હા, જ્યારથી સૂરજે તને એના ઘરમાં આશરો આપ્યો છે ત્યારથી કિરણના મનમાં વેમનું ઝાડ ઉગ્યું છે. અને તારા કારણે એ બંનેની બાળપણની પ્રીતમાં તિરાડ પડી છે. પણ હું સૂરજને સાચા મનથી પ્રેમ કરું છું. ગોવિંદ, તું કિરણને કેટલો પ્રેમ કરે છે? મારા પ્રાણથી પણ વધારે. તો પછી હું કહું તેમ કરીશ? બોલો રાધાબેન, કિરણ માટે તો હું મારો જીવ આપવા પણ તૈયાર છું. જો ચંદા, જેમ તું સૂરજને પ્રેમ કરે છે તેમ ગોવિંદ પણ કિરણને પ્રેમ કરે છે. માટે સૂરજ અને કિરણને ભેગા કરવા માટે તમારે બંને બલિદાન આપવું પડશે. પ્રેમનું બલિદાન. ચંદા, પ્રેમ હંમેશા બલિદાન માંગે છે. અને બલિદાન તારે આપવું પડશે. અરે તારા બાપના નામની માળા જપવાનું બંધ કર. જો એને જીવાડવો હોય ને તો જોરવાર લગ્ન કરવાની હા પાડી દે. માં, આ તારા પાપને જુલમનું ખડો જેથી ભરાઈ જશે તે દી તને રૂએ રૂએ કીડા પડશે. અરે તારા જેવી સંખડીના શ્રાપથી હું કઈ ડરતી નથી. બોલ, જોરવારે લગ્ન કરે છે કે નહીં? માં, મેં તો સાંભળ્યું છે કે એક ઘર તો ડાકણ પણ છોડી દે છે, પણ તું તો ડાકણથી પણ ગઈ ગુજરી છે. અરે તું મને ડાકણ કહે કે દેવી? હું તો હવે ભોગ લેનારી ભવાની બની ગઈ છું. જો તારાને જોરુના હાથે વાળા નહીં થાય ને તો હું તારા બાપનો ભોગ લઈ લઈશ. માં, મારી પાસે એવું તે હારાહાડ ઝેર છે ને એ હું પીવડાવી દઈશ ને તો તારો બાપ હંમેશા માટે સૂઈ જશે. અને જો તું મારી વિરુદ્ધ કંઈ પણ કહેવા જઈશ ને તો હું મૂર્તિ અને જોરું પંચમાં પોલીસ સામે એવું કહીશું કે આ ઝેર તે પીવડાવી છે કારણ કે તું સુરત સાથે ભાગી જવા માંગતી હતી. સમજી? માં, મારે ભાગવું હોત તો ક્યારની ભાગી ગઈ હોત. પણ હું તો કિસ્મતને ભરોસે બેઠી છું કે ક્યારે મને સૂરજ અહીંયાથી લઈ જાય. અરે એ શું લઈ જવાનો હતો? એના લગ્ન તો ચંદા હારે નક્કી થઈ ગયા. હું મારા સગે કાને સાંભળીને આવ્યો છું. સાંભળ્યું? હજી એ ભરોસો ના હોય ને તો એના ઢોલ વાગી જવા દે. એના ઢોલ વાગે ઈ પહેલા હું તારો હથિયારો પહેલા મારું છું. નહીં તો હમણાં જ આ ડોહાને ઉપર પહોંચાડી દઈશ. બોલ, આ પડે છે કે નહીં? મારી જરાય ચિંતા ન કરતી બેટા. તો લગ્ન વાળે હારી પાડતી. છોડી દો મારા બાપુને. હું લગ્ન કરવા તૈયાર છું. હા, હું લગ્ન કરવા તૈયાર છું. ભલે મારો જીવ જાય, મારા જીવના ભોગે પડવું તને કસાઈ વાળે નહીં જવા દો બેટા. છોડી દો મારી દીકરીને, છોડી દો. તમારી દીકરીના ભાગ્યમાં દુઃખ જ લખ્યું છે. હું મારા જીવતે જીવ તમને નહીં મરવા દો બાપુ. તમને નહીં મરવા દો. બાંધા, તમે મારા બાપુ છો. ચોરો, હું લગ્ન કરવા તૈયાર છું. એટલી વાત યાદ રાખજો કે લગ્ન મંડપમાં બાપ દીકરીએ કોઈ ચાલાકી કરી છે ને તો ત્યાં જ ફેંસલો થઈ જશે. હરી, હાલ જઈને ધનરાજને પરિવાર સહિત નોતું થઈ આવીએ. લગ્નની તૈયારી કરીએ. હાલો. મૂર્તિ, મેં તને નહોતું કીધું? વખત આવશે ત્યારે હું એવી ચોકથી મારીશ ને કે બાજી આપણા હાથમાં આવી જશે. સાચી વાત છે કડવી. એકવાર જોરુ અને કિરણના લગ્ન થઈ જવા દે, પછી આસ્તે રહીને જોરુનું કાસળ કાઢી નાખીશું. શું કહ્યું? ચોરુનું કાસળ? હા, પછી કિરણ ભોગવશે રંડાપો અને આપણે ભોગવીશું રાજ. પછી તું અને હું. તારા આ બદનસીબ બાપ માટે આટલું મોટું બલિદાન ના આપ બેટા. હજી પણ લગ્નની ના પાડી દે બેટા. દીકરી માટે બાપનું સ્થાન પોતાના ભગવાનથી પણ ઊંચું હોય છે બાપુ. હા બાપુ, દીકરી એના જીવતરમાં બધું સહન કરી શકે, પણ એના બાપના મોતનું કારણ ક્યારે ન બની શકે. બેટા, તારો બાપ એ લાયક નથી. અરે બેટા, મેં તારા સુખ માટે શું કર્યું છે? સુખ દુઃખના સીમાડાનો સરવાળો બાદ બાકીને
સરખામણી બાપુ સાથે કરું તો આ જગતમાં મારા જેવી નગુણી દીકરી કોણ? આવું ના બોલ દીકરી. તારા બાપની વાત માની લે. અહીંથી ચાલી જા બેટા. ભલે એ લોકો મને મારી નાખતા. ના બાપુ ના. બાપની ચિતા પર સુખનો કંસાર રાંધવા કરતા તો મને મારા કડવા જીવતાનો કડવો ઘૂંટડો પીવો વધુ મીઠું લાગશે બાપુ. નહીં દીકરી નહીં. તારા આ લગ્નની શરણાઈના સૂર મને મારા મોતના ભરસિયા જેવા લાગશે બેટા. મોતના ભરસિયા જેવા ના લાગશે. બાપુ. જરા સંભાળીને. આવો જોરુભા આવો. હાલો હાલો ભાઈ હાલો. હાલો ભાઈ હાલો. આ સામે આ બધું જો સગવડતા છે કે નહીં? રામ 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 હાલો 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 બધા બિરાજો દીકરી બાપુ લૂછી નાખો આંખના આંસુને. આજ હસતા હસતા વિદાય આપો બાપુ. એ દીકરી ભગવાને મને અપંગ નથી કર્યો પણ મારા પ્રભાવના પાપ મને નડી રહ્યા છે કે મારી લાડકી દીકરી ચોરીએ ચડવા જાય છે અને હું હાલીએ નથી શકતો. તું તો ત્યાગની મૂર્તિ છો દીકરી કે આ અપંગ લાસાર બાપ માટે કસાઈ વાળે જઈ રહી છો. હા બેટા આ લગ્નની વેદી નથી. બાપુ ફેરા તો મારી કાયા ફરશે. મારી આત્મા તો ફેરા ફરી ચૂકી છે. જેને તમે પસંદ કર્યો હતો પણ માણસની મજબૂરી જીવતા સુધી હોય. મર્યા પછી તો કોઈ મજબૂરી ના હોય ને. હા બાપુ હા. પાલથી મારે માથે હાથ રાખો અને વચન આપો. બાપુ આ વાત તમારા હૈયામાં જાળવી રાખજો. હોડ સુધી ના આવવા દેતા. જોરુને પહેલી રાતે મારો દેહ મળશે પણ પ્રાણ વગરનો. હા બાપુ તેના સોદા દુનિયામાં એક જ વાર થાય અને એ દેહ એક વાર અભડાય એ દેહને સજા મળવી જ જોઈએ. બસ બાપુ બસ. તમે કઈ પણ બોલો તો તમે મારા સમજો બાપુ. કિરણ બેટા તું હજી અહીં સુધી છે? આ આંગળા પડાનું બંધ કર. ત્યાં ઘોર મહારાજ ક્યારના તને મંડપમાં બોલાવે છે. હાલ બેટા હાલ 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 હવે હાલ. બેટા હાલ હવે
ચમત્કારના સર્જનારા, જો તું આ દુનિયામાં હોય તો મારી દીકરીને બચાવી લેજે મારા નાથ. નહીં તો મારા જેવા અપંગ લાચાર બાપોનો તારા ઘરથી વિશ્વાસ ઉઠી જાય. હા દીકરી કિરણ. ओम स्वस्ति न इंद्राय वदे स्वाहा ओम स्वस्ति न पूषा विश्ववेदाः ओम विघ्नेश्वराय वरदाय सुप्रियाय सुकृतिकाय नागाननाय शुद्धज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. कन्या पधरावવાનો સમય થયો છે. કન્યા પધરાવો, સાવધાન. કન્યાને મોરા સુધી લઈ આવો. ચંદા, શું થયું તને? અમે લોકો શું કર્યું? સુરેશભાઈ, ચંદાને ગોવિંદે ઝેર પી લીધું છે. શું વાત કરે છે? ક્યાં છે એ લોકો? લગ્નના મંડપમાં. ચંદા, નરસિંહ, તો સાજો થઈ ગયો. હા ધનરાજ. કિરણ, આ ચંદાનું શું થયું? બાપુ, ચંદા ઝેર પી લીધું છે. બાપુ, ચંદા. ચંદા, આજે શું કર્યું? મારા પાપનું પ્રાયશ્ચિત સૂરજ. ના ચંદા, ગોવિંદ, તે પણ? હા કિરણ, તારા સૂરજને ભૂલથી મારા જીવનનો ભરતાર સમજી બેઠી હતી. મારી મોટી બેન, મને માફ કરી દે. ચંદા, હું તને મરવા નહીં દઉં. મોત તો સામે મીટ મારીને બેઠું છે. કિરણ, ચંદા, તું મને વચન આપ. કિરણ, બોલ. તારા સૂરજનો હાથ તારા હાથમાં આપું છું. કિરણ, ચંદા, તારા મનમાં જે કઈ વહેમ હોય તેને કાઢી નાખજે બેન. ચંદા, મને માફ કરી દે. હું તને સમજી નહીં શકી. માફી તમારે માંગવી જોઈએ. કિરણ, ચંદા. હવે મરદાની મોકળ મેલો. મંગળતરાનું મુહૂર્ત વીતતું જાય છે. નીચ કર્મોની કરનારી કાળમુખી ઉલટા ઝેરી નાગ. આજે હું કાકા, ઓખાડી જઈશ. રહેવા દો એને, છોડી દો હવે. બસ કાકા. મને રોકીશ નહીં. તમને મારા સમજે. ગમે તેમ તો એ મારી માં છે. દીકરી તું? હા બાપુ, દીકરીના જીવતા જે દી માના ટુકડા થશે તે દી આ જગતમાં માં દીકરીના પ્રેમનું મહત્વ મટી જશે. જો કડવી, જો તારા કડવાશ ભર્યા અવગુણો પર પોતાના ગુણોનો પછોડો ઢાંકી આ દીકરીના સંસ્કાર જો. અરે તને તો માં બનતા ન આવડ્યું, છતાં આ દીકરી બનીને તારી વારે આવી છે. દીકરી, મને માફ કરી દે. મિલકતના મોહમાં હું આંધળી બની ગઈ હતી. બેટા, મને માફ કરી દે. બસ માં, બસ. દીકરી આગળ માફી માંગી દે. મને પાપમાં ન પાડમાં. બસ કર માં, બસ કર. બંધ કરો આ નાટક. હા, લગ્નની વેળા વીતી જાય છે. આ લગ્ન કોઈ કાળે નહીં થાય. કોની માએ સવાશેર સૂટ ખાધી છે જે આ લગ્ન રોકી શકે? અરે ચૂપ! ભૂલી ગયા. અરે તમારા લોકોની સામે મેં કિરણના સેઠામાં મારા લોહીનું સિંદૂર પૂર્યું છે. અને તે દીથી કિરણ મારી પત્ની બની ચૂકી છે. સૂરજ, આ લગ્ન રોકવાની કોશિશ કરીશ તો અહીંયા લોહીની નદીઓ વહેશે. આહા, ઓયકના માથા વાળી નાખીશ. હવે ઉઠાવો તલવાર, જોઉં તો ખરો કે કોના માથા વઢાય છે. જરૂર જોઈ શું રહ્યો છું? ખેંચ તલવારને વાળી નાખેલું માથું. જરૂર, તો આ તારા કાકાનું કહેવું માનીને જે કરી રહ્યો છે ને, પણ આ તારો કાકો તારું કાસળ કાઢવાની મેલી રમત રમી રહ્યો છે. જોરું, આ વાત ખોટી છે. અરે તું તો મારો દીકરો છે. અને સુરત પાસે એની કોઈ સાબિતી છે? હું સુરતને આ વાત મને જીવલાએ કહી છે, અને જીવલાએ એના સગા કાને સાંભળી છે. જોરું, તારા સમ આ વાત ખોટી છે. સુરજ ખોટું બોલે છે. ના, સુરત સાવ સાચું કહે છે બેટા. આ તારા કાકાના કાળા કામોની અંદર હું પણ ભાગીદાર હતી. બેટા, મને માફ કરી દે.
નાલાયક તે મારી સાથે તો કર્યો ત્રીજાને મારવા બેઠો રામ ખોટું બોલે છે. મને માફ કરી દો સુરજભાઈ, મેં તમારી સાચી પ્રીતમાં આગ લગાડી છે અને આ કિરણ આજથી મારી બહેન છે. આવ કિરણ, આવ મારી બહેન, આવ. આ મારી બહેનનો હાથ હું તમારા હાથમાં આપું છું. બસ ભાઈ બસ. જોરુ સવારનો ભૂલ્યો સાંજે ઘેર આવે એને ભૂલ્યો ના કહેવાય. ના ના સુરજભાઈ, મારે એક બીજાની પણ માફી માંગવાની છે. આ રાધા જોડે જે મેં અન્યાય કર્યો છે એ બધાની સાક્ષીએ હું મારી ધર્મપત્ની બનાવવા તૈયાર છું એને. આવ રાધા, આવ. અમને આશીર્વાદ આપો સુરજભાઈ. સુખી રહો. કિરણબેન, આ બધું તો ઠીક, પણ પેલો જીવલો ક્યાં છે? એક સાથે 8 બાળકોને જન્મ આપી સ્ત્રીએ ઇતિહાસ સર્જો. જીવલી, જીવલી, ઓ જીવલી, ક્યાં છે તું? અરે તમે બધા જાઓ છો તો ખરા, પણ જાતા જાતા ઈ તો કહેતા જાઓ કે આ જીવલાની જીવલી કેટલા જણ છે? 8, 9, 10, 11, 12. શું કરું ઓય ઓય છકુ છકુ થાતા હૈ.